નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો, જેમાં આજે આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિશે અભ્યાસ કરીશું. હવે આ જે હત્યાકાંડ છે તે 13મી એપ્રિલ 1919ના દિવસે આ હત્યાકાંડ થયો હતો. તો પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક જંગી એટલે એક મોટી સભાનું આયોજન થયું. હવે મિત્રો, આ જે આખો હત્યાકાંડ છે તે પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં આ હત્યાકાંડ થયેલ હતો. આપણે અગાઉ વાત કરી ગયા કે બ્રિટિશ સરકારે જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું અને તરત જ કહેવાય છે 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. રોલેટ એક્ટ આપણા માટે એક કાળા કાયદા સમાન હતો, કારણ કે આ કાયદાથી ભારતના લોકોના વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવાઈ ગયા. કારણ કે આ કાયદાથી બ્રિટિશ સરકારને કહેવાય છે દમનનો જે દોર છે તે પણ છૂટો મળ્યો. એટલે બ્રિટિશ સરકાર છે તે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વગર ધરપકડ કરી શકતી અને તેને અનિશ્ચિત મુદતની જેલની સજા પણ કરી શકતી. એટલે જે રોલેટ એક્ટ છે, તો રોલેટ એક્ટથી બ્રિટિશ સરકારને જે દમનનો દોર છૂટો મળ્યો, તો એ દમનનો વિરોધ કરવા અને બીજું આપણે વાત કરી તે મુજબ કે 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના બે લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે કહેવાય છે શું કરી, તો કે ધરપકડ કરી. એટલે બે વસ્તુ યાદ રાખજો કે એક, બ્રિટિશ સરકારના દમનનો વિરોધ કરવા, કારણ કે આ કાયદાથી બ્રિટિશ સરકારને લોકો ઉપર દમન કરવાની છૂટ મળી. એટલે બ્રિટિશ સરકારના દમનનો વિરોધ કરવા, અને બે, લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને કિચલુની બ્રિટિશ સરકારે જે ધરપકડ કરી એ ધરપકડનો વિરોધ કરવા 13મી એપ્રિલ 1919ના રોજ, એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક મોટી સભા ભરાઈ. હવે 13મી એપ્રિલ 1919 એટલે કે 13મી એપ્રિલ મિત્રો વૈશાખી પૂર્ણિમાનો દિવસ પણ છે. એટલે આ દિવસે કહેવાય છે મોટી સંખ્યામાં કહેવાય છે પંજાબમાં આવેલું અમૃતસરમાં આવેલ જે સુવર્ણ મંદિર, કારણ કે આ જલિયાવાલા બાગ છે તે પણ સુવર્ણ મંદિરની એકદમ નજીક જ છે. એટલે સુવર્ણ મંદિરમાં પણ કહેવાય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પણ આવતા હોય છે. એટલે ખાસ કરીને આ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં પણ કહેવાય છે એક મોટી સભા ભરાઈ હતી, કારણ કે જે લોકો દર્શન કરવા આવ્યા હતા એ લોકો કહેવાય છે આ બાગમાં ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ, નાના બાળકો સહિત લોકો ફરવા પણ આવ્યા હતા. એટલે ત્યાં એક મોટી મેદની હતી, એક મોટા પ્રમાણમાં સંખ્યા પણ એકઠી થઈ હતી. હવે આ જે આખો બાગ છે, તો મિત્રો જલિયાવાલા બાગને ફરતે એમ કહેવાય છે 1.5 મીટર ઊંચી દિવાલ હતી. એટલે એક મોટું જે બાગ છે એ બાગની ચારે ફરતે 1.5 મીટર ઊંચી એક મોટી દિવાલ હતી. બાગની વચમાં કહેવાય છે એક અવાવરું કૂવો હતો. અવાવરું કૂવો એટલે કે કૂવાનો કોઈ ઉપયોગ થતો હતો નહીં. ઘણા લાંબા સમયથી આ કૂવાનો ઉપયોગ થતો હતો નહીં, એટલે અવાવરું કૂવો પણ હતો. બાગમાં કહેવાય છે આવવા અને જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો. હવે જ્યારે કહેવાય છે આ સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો કહેવાય છે પોલીસ વડો, જેનું નામ હતું જનરલ ડાયર, તે પોતાની કહેવાય છે લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. કારણ કે તે સમયે પંજાબમાં જનરલ ડાયરે માર્શલ લો પણ લગાવ્યો હતો.
એટલે એમ કહેવાય છે કે 3 જણાથી વધુ લોકો એકઠા થઈ શકે નહીં. જો 3 જણથી વધારે લોકો ભેગા થાય તો બ્રિટિશ સરકાર તેને પકડી અને સીધી જેલમાં નાખતી. લોકોને કહેવાય છે આ માર્શલ લોની બિલકુલ પણ ખબર હતી નહીં. એટલે લોકો મોટી સંખ્યામાં, અંદાજિત કહેવાય છે 10,000 જેટલા લોકો આ જલિયાવાલા બાગમાં એકઠા થયા હતા. લોકોને આ માર્શલ લોની કોઈ જાતની ખબર હતી નહીં. જનરલ ડાયરને લાગ્યું કે લોકો એના શું કરી રહ્યા છે, એના કાયદાની અવગણના કરી રહ્યા છે. કારણ કે જનરલ ડાયરે વાત કરી હતી કે જો 3 જણથી વધારે લોકો એકઠા થશે તો તેને તરત જ ગોળી મારી દેવામાં આવશે. એટલે અહીંયા 10,000 જેટલા લોકો એકઠા થયા હતા. જનરલ ડાયરને એમ લાગ્યું કે લોકો એના કાયદાને ગોળીને પી જશે, કારણ કે લોકો વિરોધ કરવા માટે એકઠા થયા એવું જનરલ ડાયરને લાગ્યું. એટલે જનરલ ડાયરને આ વાતની જાણ થઈ એટલે તરત જ કહેવાય છે તે પોતાના 150 જેટલા સૈનિકોની સાથે જનરલ ડાયર એ જલિયાવાલા બાગ પાસે આવી પહોંચ્યો અને કહેવાય છે કે લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર જ ઓચિંતા પોતાના સૈનિકોને લોકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. લશ્કરે કહેવાય છે કે લશ્કરે માત્ર 10 જ મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડ્યા. એટલે જનરલ ડાયરે લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર પોતાના સૈનિકોને લોકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. લશ્કરે કહેવાય છે સતત 10 મિનિટ સુધી લોકો ઉપર ગોળીઓ છોડી. 10 મિનિટમાં કહેવાય છે 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડાતા એમ કહેવાય છે 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ગવાયા. પણ કોંગ્રેસે જે કહેવાય છે જે તપાસ સમિતિ જે નિમેલી એનામાં એમ કહેવાય છે કે 379 નહીં પરંતુ 1000થી પણ વધારે માણસો લોકો ઘાયલ થયા હતા. આ હત્યાકાંડથી આપણા આખા દેશમાં એટલે કે ભારતભરમાં કહેવાય છે હાહાકાર મચી ગયો અને ગાંધીજીને પણ જે અંગ્રેજ સરકાર પ્રત્યે જે થોડી ઘણી જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પણ બિલકુલ ડગી ગઈ. એટલે આ હત્યાકાંડે આપણા આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ પણ ભજવ્યો અને ખાસ કરીને આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની પણ ભૂમિકા પૂરી પાડી. કારણ કે મિત્રો આપણે ખ્યાલ હશે કે આ હત્યાકાંડ થયો 13 એપ્રિલ 1919. આના પછી તરત જ કહેવાય છે 1920 અને 22માં અસહકારનું આંદોલન થયું. એટલે જે અસહકારનું જે આંદોલન થયું એમાં કહેવાય છે આ હત્યાકાંડે ખૂબ મોટા પ્રમાણમાં ભૂમિકા પૂરી પાડી. કારણ કે આ હત્યાકાંડથી ભારતના નેતાઓમાં, ભારતના લોકોમાં અંગ્રેજ સરકાર પ્રત્યેનો જે રોષ, અંગ્રેજ સરકાર પ્રત્યેનો જે ગુસ્સો છે એ પણ ખૂબ વધી ગયો હતો. હવે લોકો કોઈ પણ ભોગે ભારતમાંથી અંગ્રેજોને કાઢી હાંકવા માટે કે કાઢવા માટે તૈયાર થયા હતા. એટલે આ આંદોલન છે એની પણ આ હત્યાકાંડે મોટી ભૂમિકા પણ પૂરી પાડી. બ્રિટિશ સરકાર વતી એમ કહેવાય છે કે પાછળથી એક હન્ટર કમિશન નિમાયું અને આ હન્ટર કમિશનમાં કહેવાય છે કે હન્ટર કમિશને પણ જનરલ ડાયરનો પણ શું કર્યો તો કે બચાવ કર્યો. તો અને જનરલ ડાયરનો બચાવ કર્યો અને બ્રિટિશ સરકારે કહેવાય છે કે અજાણતા થઈ ગયેલી પ્રમાણિક ભૂલ તરીકે તેને ક્ષમ્ય ગણી. બીજી તરફ જ્યારે કહેવાય છે કે ડાયર જ્યારે નિવૃત્ત થયો ત્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ અને તલવાર આપીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આથી ભારતના લોકોને ખબર પડી, તેથી હિન્દની પ્રજાને પણ મેં વાત કરી જબરજસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી મેં વાત કરી તેમ કે ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે જે થોડી ઘણી જે શ્રદ્ધા હતી એ પણ બિલકુલ ડગી ગઈ અને આ બનાવે આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં, કારણ કે લોકો હવે પોતપોતાના ભેદભાવો ભૂલી એક થઈ અને અંગ્રેજ સરકારની સામે લડવા માટે તૈયાર પણ થયા. આમ આ હત્યાકાંડે
1920-22માં જે અસહકારનું આંદોલન થવાનું હતું એની મહત્વની ભૂમિકા પણ આ હત્યાકાંડે જ પૂરી પાડી. આજે આપણે અસહકારના આંદોલન વિશે વાત કરીએ કે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન ખૂબ લાંબા સમય સુધી રહ્યું. એટલે આપણા દેશને અંગ્રેજોના શાસનમાંથી કે એમની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઘણા બધા આંદોલનો થયા. એમાંનું એક આંદોલન છે અસહકારનું આંદોલન, જે 1920 અને 22 દરમિયાન લડાયું. હવે ખાસ કરીને જોશું કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો જલિયાવાલા બાગના હત્યાકાંડે પણ આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં પણ એક મહત્વનો ભાગ ભજવ્યો. કારણ કે આ હત્યાકાંડે કહેવાય છે અસહકારના આંદોલનને પણ કહેવાય છે ખૂબ મોટી ભૂમિકા પણ પૂરી પાડી. કારણ કે આ હત્યાકાંડથી ભારતના લોકોને અને નેતાઓને અંગ્રેજ સરકાર ઉપર જે થોડી ઘણી જે શ્રદ્ધા હતી તે પણ બિલકુલ ચાલી ગઈ. કારણ કે આ હત્યાકાંડથી લોકોનો અંગ્રેજ સરકાર પ્રત્યેનો જે રોષ છે, ગુસ્સો છે, તે પણ ખૂબ વધી ગયો. એટલે આપણા લોકો કોઈ પણ ભોગે, આપણા દેશના લોકો કોઈ પણ ભોગે આપણા દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટે આ આંદોલનની શરૂઆત થઈ. અસહકારનો અર્થ થશે મિત્રો કે અંગ્રેજોને કોઈ પણ ક્ષેત્રમાં સહકાર આપવો નહીં. માટે તે અસહકારના આંદોલન તરીકે પણ ઓળખાય છે. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં મિત્રો બહાલી મળી, એટલે કે તેને મંજૂરી મળી. એટલે કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈ એવી બુલંદ માંગણી કરી. હમણાં જ મેં તમે વાત કરી કે હવે ગાંધીજીને પણ અંગ્રેજો પ્રત્યે થોડી ઘણી જે શ્રદ્ધા હતી તે પણ બિલકુલ ચાલી ગઈ. તો હવે ભારતના લોકોને સ્વશાસન નહોતું જોતું, પણ શું જોતું હતું? સ્વરાજ્ય જોતું હતું. કે અંગ્રેજોને કોઈ પણ ભોગે ગમે તે રીતે આપણા દેશમાંથી બહાર કાઢવા, એ જ એનો એકમાત્ર હેતુ હતો. હવે આખું જે આંદોલન છે તે પણ મેં વાત કરી મિત્રો ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયું. આ જે આખું આંદોલન છે તો આ આંદોલનના પણ કહેવાય છે મુખ્ય બે પાસા હતા. એક એનું રચનાત્મક પાસું અને બીજું આવશે તેનું ખંડનાત્મક પાસું. રચનાત્મક પાસું જે હકારાત્મક પાસા તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ બંને પાસા દ્વારા આંદોલનને સમગ્ર દેશમાં વ્યાપક બનાવવાનું હતું. તો આ રચનાત્મક પાસામાં કઈ વાત હતી? તો રચનાત્મક પાસું, જેને આપણે હકારાત્મક પાસું કહીએ છીએ, આ હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી. કારણ કે અંગ્રેજો છે તે હિન્દુ અને મુસ્લિમોને ધર્મના નામે, કોમના નામે, જાતિના નામે ઝઘડાવી અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. તો આપણે જો બંને લોકો ધર્મના નામે, કોમના નામે, જાતિના નામે લડવા ઝઘડવાનું બંધ કરશું અને એક થઈને રહેશે તો અંગ્રેજો આપણા ઉપર શાસન કરી શકશે નહીં, આપણું શોષણ કરી શકશે નહીં. એટલે હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી. સ્વદેશી ચીજ વસ્તુનો આગ્રહ રાખો કે ઇંગ્લેન્ડ અથવા તો વિદેશથી આવતી કોઈ પણ વસ્તુનો બહિષ્કાર કરો અને ભારતમાં જ બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખો. એટલે અંગ્રેજોને આપણે આર્થિક રીતે પણ તોડવાના હતા. ઘેર ઘેર રેટીઓ ફરતા કરવા, કારણ કે લોકોને રોજગારી પણ મળે અને ખાસ કરીને લોકો સ્વદેશી ચીજ વસ્તુઓનો વપરાશ પણ વધુ કરે. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ એટલે કે છૂત અછૂતના ભેદભાવો દૂર કરવા. આપણે સૌએ એક થઈ કે એકજૂટ રહી અને અંગ્રેજોની સામે લડવું. એટલે અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો પણ સમાવેશ થતો હતો. ત્યારે બીજું એનું એક ખંડનાત્મક પાસું હતું, જે આ ખંડનાત્મક પાસાને આપણે નિષેધાત્મક પાસા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પાસામાં જેટલી પણ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવાનો. કારણ કે તે સમયે આપણા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. એટલે જેટલા પણ લોકો સરકારી નોકરીઓ કરતા હોય, કોઈ ધારાસભામાં હોય, કોઈ સરકારી શાળા કોલેજમાં હોય, તો મિત્રો એનો ત્યાગ કરો, એટલે કે રાજીનામું આપી દેવું. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
માં જેટલા પણ બધા સભ્યો કામ કરતા હોય એ તમામ લોકોએ તેમાંથી રાજીનામા આપી દેવા. વિદેશી કાપડ અને વિદેશી માલનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો. સરકારી સમારંભો એટલે કે સરકાર દ્વારા જે પણ કોઈ બધા સમારંભો યોજાય એ સમારંભમાં હાજરી આપવાની નહીં. સરકાર દ્વારા જે પણ કોઈ ઇલકાબો અને ખિતાબો આપવામાં આવ્યા હોય તો એનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો ખંડનાત્મક પાસામાં સમાવેશ કરવામાં આવેલ હતો. તો આ આંદોલનના કાર્યક્રમની વાત કરી તો આ આખું આંદોલન છે તે પણ ગાંધીજીના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ. તો સૌ પ્રથમ એમ કહેવાય છે મહાત્મા ગાંધીજીએ પોતાને કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનો સન્માન છે આ બધાનો કહેવાય છે ત્યાગ કર્યો. તો સૌ પ્રથમ મિત્રો ગાંધીજીએ જ એની શરૂઆત કરી. તો અંગ્રેજ સરકાર દ્વારા તેમને કેસરે હિન્દનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રવિન્દ્રનાથ ઠાકુરને પણ નાઇટહુડનો સન્માન આપવામાં આવ્યો હતો અંગ્રેજ સરકાર તરફથી. તો ગાંધીજીએ અને રવિન્દ્રનાથ ઠાકુરે આ બંને જે સન્માનો છે, જે આ પદવી છે, એ પણ તેના પાછો આપી અને તેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની જે ઉપાધિ છે અથવા તો જે પદવી છે કે જે સરકાર દ્વારા તેમને જે ઘણી બધી પદવીઓ કે ઉપાધિઓ મળી હતી તેનો પણ તે લોકોએ ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ કહેવાય છે અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. એટલે કે તે સમયે આપણા ભારતમાં જે પણ બધી કોઈ શાળાઓ હતી, જે પણ કોઈ કોલેજો હતી જેમની સ્થાપના અંગ્રેજોએ કરી હતી, તો એ અંગ્રેજી શાળા અને કોલેજોમાં જો ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો એ સ્કૂલ કે કોલેજોમાં અભ્યાસ કરવાનો નહીં. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ કરી. તો તે સમયે આપણે જોઈ ગયા કે ખાસ કરીને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આપણા ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી કાપડ આવતું હતું. તો લોકોએ પણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે અને સ્વદેશી વસ્તુઓને ઉત્તેજન આપવા માટે વિદેશી કાપડની મિત્રો ઠેર ઠેર હોડીઓ કરવામાં આવી. તે સમયે એટલે કે જ્યારે આંદોલન ચાલતું હતું તે સમયે આપણા ભારતમાં ઇંગ્લેન્ડથી ડ્યુક ઓફ કૈનાટ આપણા ભારતની મુલાકાતે આવ્યા. તો તેમનો પણ લોકોએ કહેવાય છે બહિષ્કાર કર્યો. પ્રિન્સ ઓફ વેલ્સ નો જે સન્માનનો કાર્યક્રમ હતો તે પણ ભારતના લોકોએ પણ બહિષ્કાર કર્યો. તો તેના સન્માનના કાર્યક્રમમાં ભારતના લોકોએ પણ જવાનું નહીં. આવા બધા જે પગલાઓ હતા તો આવા બધા પાસા દ્વારા દેશભરમાં એમ કહેવાય છે સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પણ પ્રગટાવી. એટલે આ બધા કાર્યક્રમોથી કહેવાય છે લોકોમાં રાષ્ટ્રીય એકતા આવી અને લોકોએ પણ કોઈ પણ જાતના ભય, બીક અને ડર વગર અંગ્રેજોની પદવી, અંગ્રેજોની નોકરીઓનો પણ ત્યાગ કર્યો. બીજી બાજુ રાષ્ટ્રીય શાળા અને કોલેજોની પણ સ્થાપના થઈ. કારણ કે આના જે ખંડનાત્મક પાસામાં વાત કરવામાં આવી હતી કે જે પણ વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને અંગ્રેજી કોલેજોમાં અભ્યાસ કરતા હોય તો એમનો ત્યાગ કરવો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને અંગ્રેજી કોલેજોનો ત્યાગ કર્યો. તો તેમનું શિક્ષણ ન બગડે, તેમનું ભણતર ન બગડે તે હેતુથી જ આપણા દેશમાં પણ રાષ્ટ્રીય શાળા અને રાષ્ટ્રીય કોલેજોની સ્થાપના થઈ. તો આ બધી જે સ્કૂલો છે, જે કોલેજો છે કે જેની સ્થાપના અંગ્રેજોએ નહીં પણ ભારતના લોકોએ કરી હતી. તો આવી રાષ્ટ્રીય કોલેજોની સ્થાપના થઈ જેમાં આપણે વાત કરશું કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠ. તો વિદ્યાપીઠ મિત્રો જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થીઓ છે તેનું ભણતર પણ ન બગડે એ હેતુથી જ આ રાષ્ટ્રીય શાળા અને કોલેજોની સ્થાપના પણ કરવામાં આવી. સ્વદેશીનો પ્રચાર એમ કહેવાય છે જોરશોરથી શરૂ થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા એટલે બૂટ, ચંપલ, મોજશોખની જે બધી ચીજ વસ્તુઓ છે એમાં મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયો. કારણ કે લોકોમાં જેમ અત્યારે ખાસ કરીને આપણે ચીનથી આવતી દરેક વસ્તુનો આપણે બહિષ્કાર કરીએ છીએ તેવી જ રીતના તેમ ઇંગ્લેન્ડથી આવતી દરેક વસ્તુનો લોકોએ બહિષ્કાર કર્યો. લોકો એ વસ્તુને ખરીદતા નહીં, ભારતમાં બનતી વસ્તુ લોકો ખરીદતા, જેના પરિણામે ઇંગ્લેન્ડથી આ બધી જે વસ્તુ આપણા ભારતમાં મોટા પ્રમાણમાં આવતી એ બધામાં કહેવાય છે ખૂબ ઘટાડો થયો. અને તેનો એમ કહેવાય છે પડઘો પણ છેક બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ પડ્યો. કારણ કે
વિદેશી વસ્તુના બહિષ્કારથી કહેવાય છે ઇંગ્લેન્ડને પણ ઘણી બધી શું થઈ, આર્થિક નુકસાની પણ ભોગવવી પડી, ખૂબ આર્થિક નુકસાન થયું. આ ઉપરાંત તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડથી પણ વધારે રૂપિયા લોકોએ એકઠા કર્યા, એટલે કે દરેક લોકો પોતપોતાના યથાશક્તિ મુજબ લોકોએ પૈસા ભેગા કર્યા, જેનાથી આ લડત છે તે પણ આપણે અંગ્રેજો સામે ચલાવી પણ શકીએ. આ આંદોલન દરમિયાન ઘણી બધી જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો પણ પ્રગટ થયા. લોકો પોતપોતાના ભેદભાવો ભૂલી એક થઈ અને એકજૂટ થઈ અને અંગ્રેજોની સામે પણ લડ્યા. તો આવા અનેક પ્રસંગો હતા, જેમ કે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલ મોપલા બળો ટીકાપાત્ર કહી શકાય, અને તેને બ્રિટિશ સરકારે કહેવાય છે સખત હાથે દબાવી પણ દીધો. આ સિવાય આ આંદોલનને નિષ્ફળ બનાવવા તો સ્વાભાવિક છે આંદોલન છે પણ તે પણ ધીમે ધીમે ખૂબ ઉગ્ર અને વ્યાપક બનતું હતું. આનાથી અંગ્રેજ સરકારને આર્થિક ક્ષેત્રે ખૂબ નુકસાની પણ ભોગવવી પડતી હતી. એટલે આ આંદોલનને દબાવી દેવા સરકારે દમન નીતિનો પણ સહારો લીધો. દમન નીતિ એટલે મિત્રો અંગ્રેજ સરકારે લોકો ઉપર શું કર્યા તો કે લાઠીચાર્જ, ગોળીબાર કર્યા, લોકોને જેલમાં પૂર્યા, લોકોને સજા આપવામાં આવી. આમ દમન નીતિનો પણ સહારો લીધો, જેમાં ખાસ કરીને બેફામ લાઠીમાર, લોકો ઉપર આડેધડ લાઠીઓ વરસાવવામાં આવી. ઘણી જગ્યાએ લોકો ઉપર સામૂહિક ગોળીબાર કરવામાં આવ્યો, સામુદાયિક લોકોની મોટા પ્રમાણમાં ધરપકડો કરવામાં આવી અને લોકો ઉપર અમાનુષી એટલે અમાનવીય અત્યાચારો પણ કરવામાં આવ્યા. અને હિન્દુ મુસ્લિમની જે એકતા છે તેને તોડવાના સરકારે પણ ખૂબ પ્રયાસ કર્યા. હવે મિત્રો આ આંદોલન એમ કહેવાય છે ખૂબ વ્યાપક પ્રમાણમાં ચાલુ થઈ ગયું હતું. તે સમયે એક બનાવ બન્યો, તે બનાવ ચોરી ચોરાના બનાવ તરીકે ઓળખાય છે. આ બનાવને કારણે એમ કહેવાય છે કે આખું આંદોલન ગાંધીજીએ મોકૂફ રાખી દીધું, સ્થગિત રાખી દીધું. તો એવો કયો બનાવ હતો? તો એમ કહેવાય છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે એટલે કે 5મી ફેબ્રુઆરી 1922 એક મોટું સરઘસ નીકળે છે. એ સરઘસ ઉપર, હવે આ સરઘસ છે એ અંગ્રેજ સરકારનો વિરોધ કરવા માટે નીકળ્યું હતું. એમ કહેવાય છે લોકો નિશસ્ત્ર હતા, લોકો માત્ર ઊંચા અવાજ નારાઓ કરતા કરતા પસાર થતા હતા, સૂત્રોચ્ચાર કરતા કરતા પસાર થતા હતા. કોઈના હાથમાં કોઈ શસ્ત્રો હતા નહીં. તો એમ કહેવાય છે આ સરઘસ ઉપર પોલીસે શું કર્યો? અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યાં સુધી કહેવાય છે પોલીસોએ તેના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો. જ્યારે તેમની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ બાજુના એક પોલીસ ચોકીમાં કે પોલીસ થાણામાં તેઓ ભરાઈ ગયા. તો સ્વાભાવિક છે આ અંધાધૂંધ ગોળીબાર થવાને કારણે કહેવાય છે કેટલાય લોકો મૃત્યુ પામ્યા. એટલે ટોળું છે તે પણ ઉશ્કેરાયું અને ઉશ્કેરાયેલા ટોળાએ કહેવાય છે જે પોલીસો અંધાધૂંધ ફાયરિંગ કરી એટલે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા લોકો ઘાયલ પણ થયા. જ્યાં સુધી ગોળીઓ ન ખૂટી ત્યાં સુધી લોકો ઉપર ગોળીઓ ચલાવવામાં આવી. ગોળીઓ ખૂટી ગઈ એટલે પોલીસ છે તે પણ બીની, કારણ કે ટોળું પણ હવે ખૂબ ઉશ્કેરાયું હતું, ટોળું પણ ખૂબ ગુસ્સે થયું હતું. તો ટોળું એના ઉપર હુમલો ન કરે કે હુમલાથી બચવા માટે તેઓ નજીકના એક પોલીસ થાણામાં કે પોલીસ સ્ટેશનમાં ભરાઈ ગયા. એટલે પોલીસ સ્ટેશનની અંદરથી જઈ અને એના બારણા છે તે પણ અંદરથી બંધ કરી દીધા. પણ એમ કહેવાય છે આ ટોળું છે તે પણ પોલીસ ઉપર ખૂબ ઉશ્કેરાયું હતું, કારણ કે પોલીસે પણ આ ટોળા ઉપર કે આ સરઘસ ઉપર વગર કારણોસર લોકો ઉપર ગોળીબાર કર્યો. એટલે ઉશ્કેરાયેલા ટોળાએ સમગ્ર પોલીસ ચોકીને જ કહેવાય છે આગ લગાવી દીધી, જેમાં એમ કહેવાય છે 21 પોલીસોને જીવતા બારી નાખવામાં આવ્યા. એટલે 21 પોલીસોનું મૃત્યુ થયું. આ હિંસક બનાવના સમાચાર ગાંધીજીને જેવા મળ્યા તો તરત જ ગાંધીજીએ આ આંદોલનને શું કર્યું તો કે પાછું ખેંચવાની જાહેરાત કરી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, કારણ કે ગાંધીજી છે તે પણ આપણા દેશને હિંસા દ્વારા નહીં પરંતુ મિત્રો અહિંસા દ્વારા દેશને આઝાદી અપાવવા માંગતા હતા. કારણ કે ગાંધીજી છે તેમનું પણ શસ્ત્ર શું હતું? અહિંસા હતું, અને અહિંસા દ્વારા તેઓ દેશને આઝાદી અપાવવા માંગતા હતા.
એટલે જેવા આ સમાચાર ગાંધીજીને મળ્યા તો તરત જ ગાંધીજીએ લોકોને જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એમ કહી અને તેણે આ આંદોલન પણ પાછું ખેંચી લીધું. એટલે ગાંધીજી આંદોલન પાછું ખેંચી લીધું એટલે કે આંદોલનને સ્થગિત કરી નાખ્યું. હવે આ આંદોલન છે એને વચમાંથી સ્થગિત કરી દીધું. તો મિત્રો સ્વાભાવિક છે આ આંદોલનનો હેતુ શું હતો? તો કે આપણા દેશને આઝાદ કરાવવાનો. એટલે તે હેતુ સિદ્ધ થઈ શક્યો નહીં. તો એની કઈ કઈ અસરો જોવા મળી તે આપણે વાત કરી. તો આ આંદોલને કહેવાય છે તો પોતાના હેતુ પ્રાપ્ત કરવામાં તો સ્વાભાવિક છે તેને નિષ્ફળતા મળી, એટલે કે સફળતા ન મળી. કારણ કે આંદોલનનો હેતુ હતો દેશને આઝાદી અપાવવાનો. પરંતુ તેના જે બે પાસાઓ હતા, એક નકારાત્મક અને બીજું રચનાત્મક, આ બંને કાર્યક્રમો દ્વારા લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. લોકો જાગૃત થયા કે અંગ્રેજો આપણું આમ શોષણ કરી શકે નહીં, દેશના લોકો ઉપર અત્યાચાર કરી શકે નહીં. લોકો પણ સરકાર તરફ એક વિરોધી વાતાવરણ, આંદોલનથી સરકાર તરફ એક વિરોધી વાતાવરણ પણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની કે જો અન્યાય કરે તો આપણે ચોક્કસ તેની સામે આપણે અવાજ પણ ઉઠાવવો જોઈએ. એવું આંદોલને પણ સિદ્ધ કરી બતાવ્યું. ભારતના બધા જ વર્ગમાં એમ કહેવાય છે રાજકીય જાગૃતિ આવી. લોકો પોતપોતાના ભેદભાવો ભૂલી એક થઈ અને લોકો સંગઠિત બની અને લડ્યા. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની કે હવે તો ગમે તે થાય, કોઈ પણ ભોગે, કરો યા મરો, ના ભોગે. તેઓ આઝાદી મેળવવા માટે તત્પર બન્યા. લોકોમાંથી અંગ્રેજ સરકારની જે એક બીક હતી, જે ભય હતો, તે પણ દૂર થયા કે લોકોમાંથી લાઠીચાર્જ, દંડ, જેલ આ બધાનો કહેવાય છે ભય બિલકુલ દૂર થઈ ગયો. યુવાનો અને સ્ત્રીઓ પણ કહેવાય છે આ ચળવળમાં પણ આગળ પડતા ભાગ લીધો. કોંગ્રેસ લોકોની એક સંસ્થા બની અને દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ પણ મિત્રો આ લડતથી જ શરૂઆત થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને વધુ મહત્ત્વ મળ્યું કે હિન્દી ભાષાને કે આપણી રાષ્ટ્રીય ભાષાને વધારે મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી એમ કહેવાય છે શહેરો અને નગરો તેમજ બુદ્ધિજીવી એટલે કે ભણેલા ગણેલા લોકો પૂરતું સીમિત હતું. તે આંદોલન એમ કહેવાય છે ધીમે ધીમે દેશભરના ગામડાઓ સુધી અને આમ સામાન્ય જનતા સુધી પણ વિસ્તર્યું. તો પહેલાં શરૂઆતમાં શહેરના લોકો જ જોડાતા હતા, પણ હવે ગામડાના લોકો પણ જોડાયા. શરૂઆતમાં માત્ર બુદ્ધિજીવીઓ એટલે કે ભણેલા ગણેલા લોકો જ આંદોલનમાં જોડાતા હતા, પણ ખાસ કરીને આંદોલનથી કહેવાય છે ગામડામાં રહેલો એક સામાન્ય વ્યક્તિ પણ આંદોલનમાં જોડાયો. તો આંદોલનની મહત્વની અસરો પણ આ આંદોલનમાં જોવા મળી. જેમાં આજે આપણે સ્વરાજ પક્ષ વિશે વાત કરી. સ્વરાજ પક્ષ વિશે માહિતી આપો. હવે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. હવે મિત્રો આપણે વાત કરી તો સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? તો બે નેતાઓએ કરી. એક ચિત્તરંજન દાસ મુનશી નહીં આવે પણ ચિત્તરંજન દાસ દેશબંધુ, અને બીજું આવશે મોતીલાલ નહેરુ. આ બંને નેતાઓએ સ્વરાજ પક્ષની રચના કરી. હવે આપણે એમ થશે કે આ સ્વરાજ પક્ષની રચના કરવાનો હેતુ શું હતો? તો મિત્રો અગાઉ આપણે વાત કરી તે મુજબ કે 1920 અને 22માં અસહકારનું આંદોલન થયું. એટલે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ આંદોલન કરવામાં આવ્યું. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ આંદોલનનો હેતુ શું હતો? તો કે આપણા દેશને આઝાદ કરાવવાનો. પણ આ લડત પોતાનો હેતુ સિદ્ધ કરી શકી નહીં. કારણ કે આ લડતના સમય દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે એક બનાવ બન્યો. તો આપણે વાત કરી હતી તે મુજબ કે ચોરી ચોરાનો બનાવ બને છે, જેના કારણે ગાંધીજી આ આંદોલનને શું કરે છે? મોકૂફ રાખી દે છે.
કારણ કે આપણે જાણીએ છીએ ગાંધીજી છે તે અહિંસા દ્વારા દેશને આઝાદી આપવા માંગતા હતા, પણ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે એક મોટું જે સરઘસ નીકળે છે એ સરઘસ ઉપર પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા લોકો ઘાયલ પણ થયા. એટલે ટોળું છે તે ખૂબ ગુસ્સે થયું અને એમ કહેવાય છે કે એમાં જે 21 પોલીસો હતા એ 21 પોલીસો ને પોલીસ ચોકીમાં જીવતા જ તેને બાળી નાખવામાં આવ્યા. એટલે 21 પોલીસોનું મૃત્યુ થયું. એટલે ગાંધીજીને આ બનાવની શું થઈ તો કે જાણ થઈ, અને જાણ થતાની સાથે જ તેણે આ લડત છે તે પણ પાછી ખેંચવાની જાહેરાત કરી. એટલે આ લડત છે એને મોકૂફ રાખી દીધી. હવે આપણે જોઈ ગયા તે મુજબ કે આ લડતથી લોકોમાં એક પ્રકારની શું આવી ગઈ હતી તો કે રાષ્ટ્રીય જાગૃતિ પણ આવી ગઈ હતી. એટલે ખાસ કરીને કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ ગાંધીજીને વિનંતી કરી કે તમે આ લડતને મોકૂફ ન રાખો, તમે આ લડતને બંધ ન કરો, કારણ કે જો તમે લડત બંધ કરી નાખશો તો શું થશે, લોકોમાં જે એક રાજકીય જાગૃતિ આવી છે, દેશ પ્રત્યે જે લોકો એક થયા છે, એટલે કે રાષ્ટ્રીય એકતાનો જે સંચાર જોવા મળ્યો છે એ આપોઆપ ઓછો થઈ જશે. કારણ કે આ લડતમાં લોકો પોતપોતાના ભેદભાવ ભૂલી એક થઈ અને અંગ્રેજોની સામે લડવા મક્કમ બન્યા. હવે જો ગાંધીજી અચાનક આ લડત એક સાથે શું કરી નાખે, બંધ કરી નાખે, તો લોકોનો જે આઝાદી મેળવવાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ શું થઈ જાય, ઓછો થઈ જાય. લોકોની રાજકીય જાગૃતિ છે એ મિત્રો ઓછી થઈ જાય. એટલે કોંગ્રેસના નેતાઓએ ખૂબ વિનંતી કરી, પણ છતાંય ગાંધીજી માન્યા નહીં. એટલે લોકોમાં જે આ લડતથી જે રાજકીય જાગૃતિ આવી હતી, લોકોનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહ અને રાજકીય જાગૃતિ જળવાઈ રહે એ હેતુથી જ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. હવે આ જે પક્ષ છે એ પક્ષનો હેતુ શું હતો? આ પક્ષનો હેતુ હતો કે ધારાસભા, જેને આપણે વિધાનસભા પણ કહીએ છીએ, તો ધારાસભામાં પ્રવેશ કરવાનો. પ્રવેશ એટલે કે ચૂંટણી લડવાનો. ચૂંટણીથી જ તમે ધારાસભામાં પ્રવેશ કરી શકો. અને સરકારની જે પણ કોઈ અયોગ્ય નીતિ હોય સરકારની, કારણ કે તે સમયે અંગ્રેજોની સરકાર હતી, એટલે અંગ્રેજ સરકારની જે પણ કોઈ અયોગ્ય નીતિઓ હોય તેનો શું કરવાનો તો કે વિરોધ કરવાનો. અને સાથે સાથે ગાંધીજીના ઘણા બધા રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર કર્યો. કયા કયા રચનાત્મક કાર્યો કરવાના? જેમ કે અસ્પૃશ્યતા નિવારણ, છૂત અછૂતના ભેદભાવ દૂર કરો, હિન્દુ મુસ્લિમની એકતા વધે એ માટેના પ્રયાસ કરો, રેટીઓ ઘૂમતા કરવા એટલે ખાદીનું પ્રમાણ વધે, લોકો વિદેશી કાપડની જગ્યાએ સ્વદેશી ખાદીના કાપડનો સૌથી વધુ ઉપયોગ કરે, નશાબંધી કે વિદેશથી આવતો જે દારૂ છે તે પણ લોકો ખરીદે નહીં અને પીવે પણ નહીં. તો આવા ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો પણ આ પક્ષે કર્યા. હવે નવેમ્બર 1923માં ધારાસભાની ચૂંટણીઓ થઈ ને આ ચૂંટણીઓમાં આ પક્ષે ઝુકાવ્યું એટલે તેઓ પક્ષ આ ચૂંટણીમાં આ પક્ષ ઊભો રહ્યો. હવે કેન્દ્રની ધારાસભા અને કેટલાક પ્રાંત એટલે કે રાજ્યોની ધારાસભામાં સ્વરાજ પક્ષના જે ઉમેદવારો છે એ ઉમેદવારો ઊભા રહ્યા, અને એ લોકોને કહેવાય છે આ સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા તેમને સ્પષ્ટ બહુમતી મળી. પણ તે સમયે જે બંગાળ મોટો પ્રાંત હતો એ મોટા પ્રાંતમાં તેને બહુમતી ન મળી, પણ છતાં એક મજબૂત પક્ષ તરીકે તે સ્થાન તો મેળવી જ શક્યો. હવે એમાં કેન્દ્રની ધારાસભા છે, તો કેન્દ્રની ધારાસભામાં પક્ષના નેતા તરીકે ગયા મોતીલાલ નહેરુની વરણી થઈ કે મોતીલાલ નહેરુ ચૂંટાઈ આવ્યા. અને જે બંગાળ પ્રાંત છે તો બંગાળ પ્રાંતમાં કહેવાય છે ચિત્તરંજન દાસની નિમણૂક થઈ. એટલે મિત્રો મેં તમને વાત કરી તે મુજબ કે આ પક્ષનો હેતુ હતો કે ધારાસભાની ચૂંટણીઓ લડવાની, કે ધારાસભાની ચૂંટણીઓ લડી અને ધારાસભામાં અંદર પ્રવેશ કરો અને ત્યાર પછી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો. તો એ લોકો 1923માં જે ધારાસભાની ચૂંટણીઓ થઈ તો ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ઊભા રહ્યા અને એ લોકોને બહુમતી પણ મળી. તો કેન્દ્રની ધારાસભામાં મોતીલાલ નહેરુ ચૂંટાઈ આવ્યા અને બંગાળની ધારાસભામાં ચિત્તરંજન દાસ ચૂંટાઈ આવ્યા. હવે એ લોકો ચૂંટાઈ આવ્યા, ધારાસભામાં પ્રવેશ તો કરી લીધો, પણ હવે એ લોકોનું કામ શું હતું તો કે સરકારની નીતિનો વિરોધ કરવાનો. તો એ લોકોએ કઈ રીતે વિરોધ કર્યો
તો એ લોકોએ એમ કહેવાય છે સૌથી તો શિસ્તબદ્ધ પોતાની પક્ષની કામગીરી કરી. સ્વરાજ પક્ષે જેટલા પણ બધા સરકારના અંદાજપત્રો હોય, સરકારના જે બધા ખરડાઓ, કારણ કે કોઈ પણ કાયદો છે એ પહેલા ખરડો હોય પછી જ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. તો તે અંદાજપત્રો ખરડાઓને નામંજૂર કર્યા અને આવી રીતના અન્યાય નીતિનો વિરોધ કર્યો. એટલે આ સ્વરાજ પક્ષના નેતાઓને એમ લાગે કે આ અંદાજપત્રો છે, ખરડાઓ છે, તે આપણી ભારતની પ્રજા માટે યોગ્ય નથી, તો તેમનો વિરોધ કરતા અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે જે બ્રિટિશ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી કે તમે પહેલા ભારતની આમ જનતાના પ્રશ્નો દૂર કરો, પછી જ અમે તમે સપોર્ટ કરશું. આ પક્ષની સારી કામગીરીને કારણે જ એમ કહેવાય છે સાયમન કમિશન 1929માં આવવાનું હતું, પણ એની જગ્યાએ 1927માં એટલે કે 2 વર્ષ વહેલું સરકારને નીમવું પડ્યું. ધારાસભામાં આ પક્ષે સુંદર કે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલિકાઓ સ્થાપી, લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકારને સાબિત પણ કરી બતાવ્યું. જેના કારણે આવી સુંદર કામગીરીને કારણે ભારતનો જે શિક્ષિત વર્ગ છે તે પણ આ પક્ષ તરફ ખૂબ આકર્ષિત થયો, કારણ કે પક્ષની કામગીરી ખૂબ સારી હતી. કારણ કે આ પક્ષની કામગીરીને કારણે જ બ્રિટિશ સરકારને પ્રજાના પ્રશ્નો પ્રત્યે ફરજિયાત ધ્યાન આપવું પડ્યું. આમ પ્રજાની મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગી. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો અને સ્વરાજ પ્રાપ્તિને કે આઝાદી લાવવામાં આ પક્ષે સૌથી મહત્વનો ભાગ પણ ભજવ્યો. પણ જૂન 1925ની સાલમાં જે ચિત્તરંજન દાસ છે એનું અવસાન થયું. કારણ કે આ પક્ષની સ્થાપના આપણે જોઈ ગયા મિત્રો 2 નેતાઓ કરી, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે. પણ જૂન 1925માં ચિત્તરંજન દાસનું અચાનક આકસ્મિક અવસાન થાય છે, જેના કારણે આ પક્ષ છે એની કામગીરી ખૂબ નબળી પડી. કારણ કે એના કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા, તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ, એટલે કે આ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ. એટલે જેવું ચિત્તરંજન દાસનું અવસાન થયું એટલે આ પક્ષ નબળો પડી ગયો. શા માટે નબળો પડ્યો? કારણ કે આ જ પક્ષના કેટલાક સભ્યો બ્રિટિશ સરકારને સપોર્ટ કરતા હતા અને કેટલાક લોકો એ કહેવાય છે આ પક્ષમાંથી નીકળી અને એક નવો એટલે કે નેશનલ પાર્ટી નામનો એક પક્ષ સ્થાપ્યો. એટલે આ પક્ષની જે પ્રતિષ્ઠા હતી એ ઓછી થઈ ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય એટલે કે મદ્રાસ રાજ્ય સિવાય બધી જગ્યાએ સ્વરાજ પક્ષના ઉમેદવારોને કહેવાય છે પરાજય મળ્યો. તેઓ ચૂંટાઈ શક્યા નહીં. જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની એટલે સ્વરાજ પક્ષની કામગીરીની આકરી ટીકા પણ કરી. તો આમ જે સ્વરાજ પક્ષ છે તે શરૂઆતમાં ખૂબ સુંદર કામગીરી બજાવી શક્યો, પણ પાછળથી એટલે કે ચિત્તરંજન દાસનું અવસાન થતાં આ પક્ષની કામગીરી ખૂબ નબળી થઈ ગઈ